તક એટલે કે ઓપોર્ચ્યુનિટી. તો એ આપણા હાથમાં જ્યારે ઓપોર્ચ્યુનિટી હોય ને ત્યારે આપણને બહુ નાની લાગે છે અને બહુ ઇઝી લાગે છે એમ, અને બહુ આપણને આમ આપણે મનમાં કશી વેલ્યુ થતી નથી એની. પણ જ્યારે એ તક આપણા હાથમાંથી જતી રહે ને ત્યારે આપણને એની બહુ વેલ્યુ થાય છે, અને ઘણીવાર વસ્તુ ઊભી થાય છે કે કાશ આપણે જે તે ટાઈમે એ ઓપોર્ચ્યુનિટીને ગ્રેપ કરી નાખી હોત. તો મારું નામ છે ઋષિ દેસાઈ. બાય પ્રોફેશન હું પ્રોપર્ટી વેલ્યુઅર છું, રિયલ એસ્ટેટ વેલ્યુઅર, અને મને મોર દેન 10 years એક્સપિરિયન્સ છે. સો એક સરસ પ્રોપર્ટી મારા ધ્યાનમાં આવી તો જસ્ટ હું એક શેર કરું છું. જો કદાચ કોઈને ગમે તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે મારી દ્રષ્ટિએ. અમદાવાદના એકદમ સેન્ટ્રલ લોકેશનમાં, એટલે કે પાલડી અને વાસણાની વચ્ચે આ એક સારા એમ્બિયન્સ કરીને ફ્લેટ આવ્યો છે, જે લિમિટેડ 3-4 ટાવરની સ્કીમ છે. આ થોડા એક પિક્સ છે પ્રોપર્ટીના. સો અને મજાની વાત એ છે કે આની અંદર ઓલરેડી જે તે વ્યક્તિ હતા એણે થોડું ઘણું ફર્નિચર કરાવી નાખ્યું હતું. સમહાવ એ બેંકની લોન રીપે ના કરી શક્યા તો આ બેંકે જ આ વેચવા કાઢ્યું છે. પણ તમે જોશો ને ફોટોમાં તો મોસ્ટલી દરેક બેડરૂમમાં કપબોર્ડ ને બેડનું સ્ટાર્ટિંગ જે કુશન છે તે ઓલમોસ્ટ રેડી છે, અને એક રૂમમાં તો બેડ પણ છે અવેલેબલ, પીઓપી પણ છે ઉપર. સો ઘણું ખરું ફર્નિચર ઇન્ટિરિયર થઈ ગયું છે. તો માઇનોર ફિનિશિંગ વર્ક થી આ કોઈ પણ વ્યક્તિ રહેવા આવી શકે છે. આ થોડા ડાયમેન્શન છે પ્રોપર્ટીના. સો તમે જોશો તો ખ્યાલ. દરેક પ્રોપર્ટીમાં પ્રોઝ અને કોન્સ બંને હોય છે. સો આમાં બી એક નાનકડો કોન્સ છે, જે છે કે એની બેક સાઈડમાં થોડુંક સ્લમ તો ના કહી શકાય, બટ થોડુંક ઇન્ફિરિયર લોકાલિટી છે. પણ ઓવરઓલ પિક્સ આપણે જોઈએ, ઓવરઓલ કન્ડિશન જોઈએ બિલ્ડિંગની, લોકેશન અને મેઇનલી પ્રાઇસ, જે પ્રાઇસ પોઈન્ટ પર આ પ્રોપર્ટી ઓફર થઈ રહી છે તે એકદમ થ્રો અવે પ્રાઇસ છે અને ડેફિનેટલી વેલ્યુ ફોર મની છે. સો એની વન કે જેને એસ્ટાબ્લિશ થવું છે, કે જે એક સારી પ્રોપર્ટીના સર્ચમાં હોય, તેના માટે આ ગ્રેબ કરવા જેવી ઓપોર્ચ્યુનિટી. લાસ્ટલી અમદાવાદની જૂની હોસ્પિટલ જીવરાજ મહેતા એની બરાબર સામે આ ફ્લેટ આવેલો છે. આ એરિયામાં તમે કોઈ પણ નવી સ્કીમમાં જશો ને તો મિનિમમ 45,000 રૂપિયા વારનો ભાવ ચાલતો હોય છે, અને એના ઉપર બીજા એસી એવડા મેન્ટેનન્સ, પાર્કિંગ અને બધું થઈને બીજા 8-10 લાખનો ખર્ચો થઈ જાય. સો એની કમ્પેરમાં આ જે પ્રાઇસ પોઈન્ટ છે તેને ડિવાઈડ બાય તમે 245 વાર કરશો એટલે લગભગ 36,000 રૂપિયાનો ભાવ આવશે. આપણે સમય કાઢ્યો એ બદલ ખૂબ આભાર. જય ગરવી ગુજરાત, જય શ્રી કૃષ્ણ.